નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। વાત કરીએ અમદાવાદ શહેરની તો ચોમાસું આવતા પહેલા જ શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને અમદાવાદના એરપોર્ટ રોડ પર આવેલી સોસાયટીની બહાર જ મસમોટો ભૂવો પડ્યો છે। પણ તંત્ર દ્વારા આ ભૂવાને લઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। તો જોઈએ ભર ઉનાળામાં અને વરસાદ પડ્યા વગર કઈ રીતે આ ભૂવો પડ્યો અને સ્થાનિકો કઈ હાલાકી વેઠી રહ્યા છે તે અંગે। આ દ્રશ્યો છે અમદાવાદના પોસ્ટ વિસ્તાર ગણાતા એરપોર્ટના। સ્ક્રીન પર દેખાતો આ ભૂવો તંત્રની બેદરકારીથી પડ્યો છે। એક તરફ તંત્ર આ રોડને આઇકોનિક રોડ બનાવવા માંગે છે, જ્યારે બીજી બાજુ આ રોડ પર ખોદકામ રોકાતું નથી અને ભારે ગરમીમાં ભૂવો પડ્યો છે। તો એક બાજુ ભૂવોને, બીજી બાજુ ખોદકામ, જેના લીધે આ વિસ્તારના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બીજી બાજુ આ બંને પરિસ્થિતિને લઈને આ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। તો સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે રોડ બનવાથી તેમના ફ્લેટની ગટર લાઇન ચોકઅપ થઈ ગઈ છે, જેના કારણે ફ્લેટની ગટર લાઇન ઉભરાઈ રહી છે। આ ગટરનું પાણી જે છે તે ગટર લાઇનમાં જવાને બદલે રોડ પર જામી ગયું છે અને આના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે અને કોર્પોરેશનમાં અવારનવાર કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। અમદાવાદમાં ભર ઉનાળે ભૂવો સાંભળતાની સાથે જ આશ્ચર્ય થશે, પરંતુ ચોક્કસથી અમદાવાદના પોસ્ટ વિસ્તાર ગણાતા એરપોર્ટ એરિયામાં આપ જોઈ શકો છો કે દ્રશ્યોમાં સીધા કે એક ભૂવો પડી ગયો છે। આ જે ડોર જે રસ્તો જે છે સીધે એરપોર્ટ જાય છે અને બહુ પોસ્ટ વિસ્તાર કહેવામાં આવે છે, પોસ્ટ વિસ્તાર ગણવામાં છે। અહીંયા જેટલા પણ રહીશો છે તે વ્યવસ્થિત લોકો રહે છે, પરંતુ ચોક્કસથી આના કારણે લોકોનો જે હાલાકીનો સામનો કરવો પડે છે। અહીંયાના સ્થાનિક લોકો છે તેમના સાથે વાત કરીશું। ભાઈ, આપનું નામ શું છે? રાજેશભાઈ। શું તકલીફ છે આપને? અમારે તકલીફ છે કે આ આઇકોનિક રોડ બન્યો અને બનવા છતાં અમારી ગટર લાઈન જતી હતી મેઇન, એ તૂટી ગઈ, એટલે ફરી રિપેર કરી પણ બરાબર રિપેર નથી કરી, એટલે એ લોકોએ શું કર્યું કે આગળથી મેઇન લાઈન બંધ કરી। એટલે અમારી સોસાયટી, બે સોસાયટી છે, એમાં બંને સોસાયટીમાં ગટરના પાણી ઉભરાઈને ભરાય છે, જેથી કરીને રોગચાળો ફેલાવાની દહેશત છે। આપે ક્યાંક રજૂઆત કરી છે? આ રોજ કોર્પોરેશનમાં અરજી કરેલી છે, લેખિત કમિશનરને ઈમેલ કરેલો છે। એક સિનિયર સિટીઝન છે તેમના સાથે વાત કરીશું। કઈ રીતના અહીંયા પ્રોબ્લેમ છે, સમસ્યાઓ છે? અહીંયા બહુ તકલીફ છે અમને। અહીંયા બેઠા ગટર લાઈનના હિસાબે બીમાર પડી જવાના હાલત ખરાબ થઈ જવાના અત્યારે, સમજ્યા નહીં? આપણે રજૂઆત બધું કરી આવ્યા મ્યુનિસિપાલિટીમાં, સમજ્યા નહીં? બહુ હાલત ખરાબ, હું બીમાર માણસ છું, અહીંયાથી બીમાર પડી જવાનું વધારે। જી ભાઈ, આપની કઈ રીતની સમસ્યા છે અને શું માંગણી છે? આમાં આવી રીતે છે, આઇકોન રોડ ઉપર આવી રીતે તમને સમસ્યા આવતી હોય તો આ આઇકોન રોડનો કોઈ મતલબ ના રહ્યો। આજે અમે સોસાયટીમાં રહેતા હોઈએ અને ગટરો ઉભરાય, આવા રીતે આ આઇકોન રોડનો કોઈ મતલબ નહીં। આઇકોન રોડ એટલે કઈ રીતનો આઇકોન રોડ બનાવ્યો છે? એને ફેસિલિટી, આઇકોન રોડમાં ફેસિલિટી શું હોય? આઇકોન રોડ ફેસિલિટી એક સર્વિસ રોડ બનાવી આપ્યો છે અને આ ગાર્ડન ઊભો કર્યો છે આગળ, અને ફૂટપાથ બનાવી આપી છે। એમાં જે ગટરના કામ કર્યા છે આઇકોન રોડ પર અમારે થયા નથી। ચોક્કસથી બીજા દ્રશ્યોમાં આપ દેખાડવા માંગીશ કે આ સોસાયટીના જે દ્રશ્યો છે ત્યાં ચોમાસા વગર પણ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે ગટરનું જે પાણી છે જે ઉભરાઈને સોસાયટીમાં આવે છે, જે સ્થાનિક લોકો જે છે હાલાકીનો સામનો કરી રહ્યા હતા। પરંતુ ચોક્કસથી એક મહત્ત્વની બાબત છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવારનવાર જે બળગા ફૂંકવામાં આવે છે, જે ગુલબાંગો પોકારવામાં આવે છે કે તમામ જગ્યાએ તમામ રોડ જે છે હાલ ચોમાસા પહેલાં, પ્રી મોન્સૂન પહેલાં બધું કરી નાખવામાં આવે છે। બધું ચોક્કસથી આ દ્રશ્યો બહુ બધા કહી જાય છે કે જે પાણી જે છે લોકોની સોસાયટી સુધી પહોંચી જાય છે અને સોસાયટીના રહીશોનો હાલાકીનો સામનો કરવો પડે છે। એરપોર્ટ ખાતે આવેલી સોસાયટીમાં આઇકોનિક રોડ બનાવવામાં તો આવ્યો છે, પરંતુ ચોક્કસથી ત્યાં ભૂવો પડ્યો છે। ભૂવા પડવાના કારણે જે ગટર લાઇન છે તે બંધ થઈ ગઈ સંપૂર્ણ રીતે અને જે સોસાયટીના જે રહીશો છે તેમને હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિક મહિલા છે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરી। બેન, આપને પૂછવા માંગીશ, આપનું નામ શું છે અને આપ ક્યાં રહો છો? મારું નિશા પંચાલ, ઇન્દ્રનગર સોસાયટી અને શ્રીનાથ ફ્લેટની। કઈ રીતની મુશ્કેલીનો સામનો કરો? મુશ્કેલી એ છે કે અહીં રોજ જે એટલું બધું ગટરનું પાણી ઉભરાય છે અને મારા ઘરની એક્ઝેક્ટ સામે જ છે, ગંધ એટલી બધી મારે છે કે અહીંથી નીકળાતું બી નથી।
અને અમે કેટલી વખત કમ્પ્લેન બી આની કરેલી છે કે ભાઈ આનું કંઈ સોલ્યુશન લાવો. એ લોકો આવે છે અને બસ જોઈને જતા રહે છે. અને હજુ કોઈ દિવસ છેલ્લા 20-25 દિવસથી આ સિચ્યુએશનમાં રહીએ છીએ અમે. અને રોજ જે એટલું બધું પાણી ઉભરાય છે કે અહીંથી જવું આવું બી તમારા ગટરના પાણીમાંથી આવું ને જવું પડે છે. ચોક્કસથી ભાઈ આપને પૂછવા માંગીશ કઈ રીતની સમસ્યા છે ને આપને સમસ્યા એ છે કે સાહેબ ઓનલાઈન અમે 28 એપ્રિલ 2024ના રોજ ઓનલાઈન કમ્પ્લેન નોંધાયેલ છતાં ધ્યાને લેતી નથી. ત્યારબાદ અમે રિપીટ એપ્લિકેશન 16 મે 2024ના રોજ રજૂઆત કરી હતી, તે પણ સાંભળી નહીં. અને 2 દિવસ પહેલાં વિશાલ ખાનામાં સાહેબ જે મ્યુનિસિપલ કમિશનર ઉત્તર ઝોન છે તેમને પણ રજૂઆત કરેલી છે ઈમેલ દ્વારા, છતાં પણ તેઓ અમારી ધ્યાને લેતા નથી. આ ગંભીર બીમારી ફેલાશે તો આ વિગતો કોણ ધ્યાને લેશે? કોઈ અધિકારી શ્રી જવાબદારી લેવા તૈયાર નથી કે આનો જે આઇકોનિક રોડ બાબત બનાવેલ છે તેમાં ખામી સર્જાય છે તે કોણ જવાબદાર રહેશે? ચોક્કસથી એક સિનિયર સિટીઝન ભાવી છે તેમને આપને પૂછવા માંગીશ બેન, અહીંયા કેટલા લોકો રહે છે, કેટલી સોસાયટી છે ને કેટલી સોસાયટીને સમસ્યાઓનો સામનો કરવો પડે? લગભગ અહીંયા ઘણી બધી સોસાયટી છે અને અહીંયા બધાને આ ગટરના હિસાબે બહુ જ ગંદો સામનો કરવો પડે છે. આમાંથી નીકળવું બહુ જ મુશ્કેલ છે. આ રોડ પરથી નીકળવું અને એટલા ગંદી સ્મેલ સાથે નીકળવાનું, પગ ગંદા થાય છે. બિલકુલ સારું નથી લાગતું કે અહીંથી નીકળવું બહાર બી બહુ મુશ્કેલ પડી ગયું છે મારા માટે. તો આના માટે જલ્દીથી જલ્દી કંઈક સિનિયર છે, વધારે પડતા અમારી સોસાયટીમાં સિનિયર સિટીઝન જ છે અને આ માટે બહુ જ મુશ્કેલ કામ છે. અહીંયા આ સોસાયટીમાં 80% સિનિયર સિટીઝન જ છે કે જેમને બિચારાને આવતા જતા જો આ એક કાકા છે એ સ્લીપ થઈને પડી ગયેલા છે, એમના હાથમાં બી ફ્રેક્ચર થઈ ગયેલું છે કે અહીંથી આવવા જવામાં બી એ લોકોને એટલી તકલીફ પડે છે. અને બધા સિનિયર સિટીઝન છે કે એમને આવવું જવું કેવી રીતે? એ બધા ગંદા પાણીમાં આવી જાય છે. હવે બીમાર થશે એ લોકોને, આનો તો બીમારી જ થવાની છે, તો પછી એનું કોણ જવાબદાર? ચોક્કસથી એવું કહી શકાય કે આઇકોનિક રોડના નામે લોકો જે છે તકલીફોનો સામનો કરી રહ્યા છે. જે સમસ્યા છે તેનો હલ ક્યારે આવશે અને ચોક્કસ કોર્પોરેશન દ્વારા આ ખાડા કાન કરવામાં આવે છે. કેમેરામેન રાજેન્દ્ર સાથે જાવેદ સૈયદ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.